હેપી એનિવર્સરી પપ્પા. ચાલો એ તાળી પાડો પપ્પા. પપ્પા એની હેપી એનિવર્સરી પપ્પા. બસ મમ્મી હેપી એનિવર્સરી. કેમ હું થયું આજે મિરર જો બરાબર ફોર્મમાં આવી ગયો છે. મિરર જોરદાર એનિવર્સરી છે ને દોસ્તો સેલિબ્રેટ કરવાની છે ભાઈ. આ કલે પપ્પાની ભાઈ યાદગાર પળ બનાવી નાખવાની છે. એવી જોરદાર સેલિબ્રેટ કરીએ ને પપ્પા કહે વાહ ભાઈ વાહ. પપ્પા એવું વિચાર્યું નહીં હોય. દોસ્તો જો આ પ્લાનિંગ ચાલે છે ભાઈ બધાનો. ભાઈ ચાલો ભાઈ દોસ્તો આ ભાઈ મમ્મી પપ્પાની ભાઈ એનિવર્સરી કેટલા દિવસ પછી આ રીતે આપણે કાર્યક્રમ કરીએ છીએ તો ભાઈ કંઈક સારો થવો જોઈએ ને. પપ્પાને લાગવું જોઈએ કે નહીં ભાઈ મેં કર્યો છે સેલિબ્રેટ. ઠીક છે તો હા પ્લાન છે કે આપણે જોરદાર સેલિબ્રેટ કરીએ. કારણ કે મારા એનિવર્સરી આપણે ભાઈ અલગ પ્રકારનું કાંઈક તો નવું કરવું પડશે. મારા પપ્પા કેકની ના પાડતા હતા છતાં દોસ્તો હું કેક લાવ્યો છું કારણ કે મારા પપ્પાને કેક નથી પસંદ. પણ આપણે ઓય વાવ બહુ મસ્ત. મારી બર્થડેમાં આવી કેક લાવ્યો તો હું ખુશ એમ કૂદકા મારવા માંડો હાચું. હાય દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો અત્યારે તમે લોકોને મેં પહેલાં જ વાત કરી હતી દોસ્તો આજનો દિવસ છે દોસ્તો. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે. ઠીક છે આજે દોસ્તો પહેલી એનિવર્સરી હું આપણા બ્લોગને તમને લોકોને બતાવવાનો છે. આજે ખબર છે પેલા આજે શું છે? હા તો શું છે આજે ભાઈ મમ્મી પપ્પાની એનિવર્સરી. મમ્મી એક વાત કહું આજે ખબર છે શું છે? કઈ તારીખ છે ખબર છે ને? શું ખબર છે ને આજે શું છે આજે લગ્નની તારીખ છે ને આજે પ્રોગ્રામ રાખવો છે એમ થોડું કાંઈ એમ. પણ મમ્મી હવે આમ જો તો ખરા મમ્મી આજે લગ્ન કંઈક આજે મમ્મી કંઈક પ્રોગ્રામ જોરદાર કરવાનો છે. તમને અને પપ્પાને આજે સાંજે જોરદાર સેલિબ્રેશન કરવાનું છે. જોયો તમે વિચાર્યું નહીં મમ્મી એવું સેલિબ્રેશન કરવાનું છે. જોઈ લેજો હે ને મિલન હે ને. ચાલો ભાઈ ચાલો દોસ્તો મિલનની તો હવે એક્ઝામ પૂરી થઈ ગઈ છે. ઠીક છે પણ મેઇન એક્ઝામ છે એ આવશે મિલનની. અને મમ્મી હવે આપણે એ સેલિબ્રેશન કરવાનું થાય. બટેકા બાફો મૂક્યા તો શું બનાવવાનો પ્લાન છે? બટેકાનું શાક. ઓ મને લાગ્યું કે કંઈક બીજું કંઈક બનાવવાનું છે. નથી ભાવતું? કેમ નથી ભાવતું? એવું છે એટલે એમની મમ્મી હું એમ કહું છું કે આજે તમારી લગ્નની તારીખ છે તો આજે કંઈક જોરદાર સેલિબ્રેશન કરવાનો વિચાર છે. કોણ? પપ્પાએ ના પાડી એમ? ન હોય જ નહીં ને. ક્યાં એમ તો પપ્પા ના પાડ્યા જ કરે ને. પપ્પાને થોડી પપ્પાની યાદ છે આજે લગ્નની તારીખ છે? ખબર છે પપ્પાને? મને તો સવારમાં કંઈ કીધું નહીં મને. આ તો જોઈ હાલો દોસ્તો હવે મજા આવશે કે ભાઈ આજે તમને લોકોને આજે ખબર પડશે એટલે મતલબ કાલે વ્લોગ અપલોડ થઈ જાય 10 વાગે. કારણ કે જેટલા લોકો આપણે નવા વ્યુઅર્સ છે એ લોકોને ખબર જ છે કે ડેલી 10 વાગે વિડીયો આવે છે. ઠીક છે તો હા હવે જે તમે આખો વ્લોગ જોશો ને મિત્રો એમાં જોરદાર સેલિબ્રેશન કરવાનું જોઈએ પણ કોઈને ખબર નથી. ઠીક છે પણ આપણે મમ્મી તમને આજે ખબર હતી કે તારીખ હતી એમ? લગભગ ખબર જ હશે. યાદ છે ને? કાંઈ નહીં ચાલો દોસ્તો કાંઈ વાંધો નહીં જે છે થઈ ગયું પણ હવે જોઈએ આપણે તો કંઈ થતી છે દોસ્તો એટલી પૂરી કોશિશ કરશું. કારણ કે પહેલો આવો બ્લોગ બનશે કે ભાઈ મમ્મી પપ્પાની એનિવર્સરીનું સેલિબ્રેશન કરવાનું છે. ઠીક છે તો હા આજે બસ દોસ્તો તમે ખાલી વિડીયો તમે છે તમે જોતા રહેજો. મમ્મી શું કર્યું અત્યારે? બટેકાનું શાક બનાવ્યું. ઓ મને તો એવું લાગ્યું ભાઈ આજે મમ્મી કંઈક સારામાં સારો પ્રોગ્રામ કર્યો હશે. મમ્મી મમ્મી લો મમ્મી કેક તમારી. મમ્મી જો મમ્મી જોવો તો કેવી છે કેક જોવો. હાલો ના પાડતા હતા ને તો હું કેક લઈ આવ્યો. પેલા જોવો તો ખરા. હાલ ના જોઈ લે. સારું હાલ જોઈ યાર તો જો તો ખરા આપણે કેક જો. કાંઈ ન થાય તું જો તો ખરા. ઓય વાવ બહુ મસ્ત. આવી ચોકલેટ રૂપિયાની મળે છે. હું પણ કોઈને બતાવવાની નથી. કેવી છે કેક? તારા કેવી છે? મિલન જોની એકવાર. નહીં આવે જ તે બધું. રોકાઈ જાજો ને. હાલો અને તારા મસ્ત સેલિબ્રેશન કરું છું તને મજા આવી જાય અને હાંજે અને આમ જો ભૌતિકને બોલાવી લેજે અહીંયા. આ ખોટું છે ને? હો ઈ તો ખોટું જાય કે
કેટલા કેવી છે કેક? એક નંબર પાક્કો? મિલન તું તો જોઈ લે. એટલે આ મિલન શું કહે ખબર કે સીધી ઓપનિંગ કરશું ને ત્યારે જ જોઉં. ઓય મારી બર્થડે માં આવી કેક લઈને તો હું ખુશ ને કૂદકા મારવા માંડું હાચું વિલન આમ જો તો ખરી એકવાર તું એકવાર તો જો. વિલન ગળી જાહે પછી પાણી હટે. અરે યાર જો તો ખરી આમ તો જો. બતાવતો. હવે નથી બતાવી જવા દે. શું તો અત્યારે ફાઇનલી અમે લોકો અત્યારે કેક લઈ આવ્યા છીએ. હવે દોસ્તો છે ને હવે એક જોરદાર ગિફ્ટ લેવા જવાનું છે. તો ગિફ્ટ લેવા જાય છે. તો આ દોસ્તો ગિફ્ટ શું છે ને દોસ્તો એ તમને નહીં બતાવું. એ તમે લોકો હું પછી બતાવી. ચાલો મળીએ. ચાલો દોસ્તો ચોથો માળ આવી ગયો છે. ચાલો ભાઈ હાલો ભાઈ ખોલો. ખુલ જા સીમ સીમ. ચાલો દોસ્તો હવે ગિફ્ટ લેવા આવ્યા છીએ હવે અહીંયા. કારણ કે ભાઈ ગિફ્ટ આપવાનું છે ને તો અહીંયા જ છે. કઈ બાજુ છે અહીંયા? પણ અહીંયા તો કાંઈ ખબર જ નથી પડતી કેટલા બધા માળ છે અહીંયા. લઈ લીધું છે બંધા ગિફ્ટ લઈ લીધું ને તારા. ચાલો તો ફાઇનલી અમે લોકોએ ગિફ્ટ લઈ લીધું છે. હવે અહીંથી સીધા જઈએ છીએ દોસ્તો ઘરે. ચાલો દોસ્તો લિફ્ટ પાસે આવી ગયા છીએ. કેટલી વાર લાગશે? આવી ગયું હજુ ઉપર આવે છે. ચાલો શું થોડુંક અહીંયા વેઇટ કરવું પડશે ભાઈ. જ્યારે અહીંયા આવશે ત્યારે મેલ પડશે ભાઈ. જો ભાઈ ચોથો ફ્લોર પર છે અહીંયા. પૂગ્યો તે હમણાં? ઓલી લિફ્ટ આવી ગયા હા તો ત્યાં લિફ્ટ છે તો ત્યાં હાલો ભાઈ ખુલી ગયું. હાલો પહેલાં બે અંદર જાઓ. હાલો હું અંદર આવું. ગ્રાઉન્ડ ફ્લોર આ જો આને બંધ કર આ બંધ કર કરી નાખો બંધ. દબી દે ને જે થાય કેટલું નીચે આમ ચાલો દોસ્તો ફાઇનલી આપણે ગિફ્ટ લઈ દીધું છે દોસ્તો. શું લીધું છે ને દોસ્તો અહીં તમને હવે ખબર પડી જ ગઈ છે. ઠીક છે તો આ આપણે સ્માર્ટ વોચ લીધી છે પપ્પાની. પપ્પા એકવાર પહેરતા નથી પણ પપ્પાને હવે પહેરાવડાવવાની છે. ઠીક છે તો ચાલો મમ્મીને પહેરાવી દઈશું. મમ્મી નો પહેરે જિંદગીમાં પણ આનો આપણે લઈ તો લીધી જે આ થાય એ ત્રીજો વાત. ફ્લોર આવ્યો છે ત્રીજો ફ્લોર આવ્યો હું યાર. ચાલો દોસ્તો ફાઇનલ અમે લિફ્ટમાંથી અમે બહાર આવી ગયા છીએ. ત્યાંથી સીધા આપણે ગાડી પાસે જઈએ છીએ ભાઈ. ચાલો દોસ્તો ઘરે આવી ગયા છીએ. ચાલો મમ્મીને કોઈ કહેતા નહીં હો. જો કોઈ કહેતા નહીં બરાબર. ચાલો દોસ્તો ફાઇનલી હવે અમે લોકો ગિફ્ટ લઈ આવ્યા છીએ. મમ્મી 8-9 વાગે સરપ્રાઈઝ આવશે ત્યાં સુધી કાંઈ નહીં. લાવો મિલન તું હું ઓપનિંગ કર એકલો. પપ્પા હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી પપ્પા. કોણ લેવા આવ્યું પપ્પા? મિલન તમે આવ્યો તો? મમ્મી હેપી. મમ્મી તો જો ખુશ થઈ ગયા પપ્પા. એનિવર્સરી છે તમારી. હવે હું જોરદાર સેલિબ્રેટ કરવાનું છે. પપ્પા વતન આવી ગયા. આપણે ખાલી હવે 2 કલાકની વાર છે એટલે દોસ્તો પપ્પા પણ આવી ગયા છે ને બધા ભાઈ. હજી મારો એક ભાઈ આવવાનો બાકી છે. એ આવશે પછી દોસ્તો જબરજસ્ત રીતે પ્લાન કરીએ અને જે સેલિબ્રેટ કરવાના છે ને ભાઈ જબરદસ્ત. કારણ કે મારા પપ્પાની પહેલી એનિવર્સરી ભાઈ આ રીતે આપણે સેલિબ્રેટ કરવાના છીએ ભાઈ. જોરદાર એનિવર્સરી છે ને દોસ્તો જે સેલિબ્રેટ કરવાની છે ભાઈ. આ કાલે પપ્પાની ભાઈ યાદગાર પળ બનાવી નાખવાની છે. એવી જોરદાર સેલિબ્રેટ કરીએ ને પપ્પા કહે વાહ ભાઈ વાહ. પપ્પાએ આવું વિચાર્યું નહીં હોય. દોસ્તો જો અહીંયા પ્લાનિંગ ચાલે છે ભાઈ બધાનો. ભાઈ ચાલો ભાઈ દોસ્તો આ ભાઈ મમ્મી પપ્પાની ભાઈ એનિવર્સરી કેટલા દિવસ પછી આ રીતે આપણે કાર્યક્રમ કરીએ છીએ તો ભાઈ કંઈક સારો થવો જોઈએ ને. પપ્પાને લાગવું જોઈએ કે નહીં ભાઈ મેં કર્યો છે સેલિબ્રેટ. ઠીક છે બસ તમારે તો ચાલો દોસ્તો ફાઇનલી તમે જુઓ અત્યારે દોસ્તો 9:05 થઈ ગઈ છે. તો હા દોસ્તો ચાલો હવે પપ્પા અને મમ્મી બંને બેસી ગયા છે અને આપણે દોસ્તો ચાલો બરાબર હવે કેક કાપવાની છે ને પપ્પાને આજે જોરદાર સેલિબ્રેશન કરવાનું છે. કારણ કે આજે પપ્પાની એનિવર્સરી છે. આપણે એનિવર્સરી આપણે એવી રીતે ઉજવવાની છે કે પપ્પાને લાગવું જોઈએ કે હા ભાઈ આટલા વર્ષમાં મારા પહેલી વાર સેલિબ્રેશન થયું છે. ઠીક છે પપ્પા? પપ્પા આજે તમને ખબર છે ને શું છે મારે કેવું ને આજે તો મને સવારે તમે મને યાદ અપાવ્યું હતું હેપી એનિવર્સરીનું. તો વંદના તને ખબર પડી કે શું કરવાનું છે? રેડી? ચાલો હાલો પપ્પા મમ્મી પણ આંખ બંધ કરી નાખો. જોરદાર તમારી યાર સમક્ષ હું રજૂઆત કરું છું. બંધ કરી નાખો આંખ બંધ કરો. મમ્મી તમે આંખ બંધ કરી નાખો. મમ્મી પણ આંખ બંધ કરી નાખી. વંદના રેડી? ફાસ્ટ 1 2 તો 1 2 અને 3. ચાલો આંખ બંધ રાખજો. હજુ આંખ ખોલતા નહીં. મમ્મી આંખ બંધ રાખજો. બસ ચાલો પણ તમારી જોરદાર. હું કહું ને એક હારે બધા આંખ ખોલજો. હજી નાય મમ્મી નાય પંખો બંધ કરી દેજો. પંખો બંધ કરી નાખજો. પંખો બંધ કરી નાખજો. બસ રેડી. પંખો કીધું. હાલો હવે ધીમે ધીમે ખોલો. ધીમે ખોલ નાખો. કેવી લાગી? જોરદાર કેક છે. જો રેડી મિલન કેવી લાગી કેક? ભાઈ કેક તારા વંદના રેડી? હેપી એનિવર્સરી પપ્પા. ચાલો
પપ્પા પપ્પા એની હેપી એનિવર્સરી પપ્પા. બસ મમ્મી હેપી એનિવર્સરી. હેપી મમ્મી હેપી એનિવર્સરી બોય. હેપી હાલો પપ્પા કેક બરાબર કટિંગ કરો. ઘડીક થઈ મૂકી મેં. ભાઈ તુંય પકડ. હા કર. ઓય સાઈડ ઉપર કિટકેટ છે ઈ તો મેં જોયું. એ કિટકેટ પણ જેવો ઈ બસ એ તાળી પાડો. તાળી પાડો નહીં એલા મમ્મી ખવડાવજો. બાવ કેમ હું થયું આજે મિલન જો બરાબર ફોર્મમાં આવી ગયો છે. મિલન હું થયું હે હાલો લ્યો એ વાત તો ભૂલાઈ ગયું મમ્મી. હાલો ખવડાવી દો ખવડાવી દો સીધું ખવડાવી દો આખું ખવડાવવાનું છે હાલો હવે આપણે હાલો હવે અમારી વાત હાલો ખવડાવો વંદના ખવડાવી દે હાલ. બસ હવે હું ખવડાવી દઉં મિલન લેતો આ મિલન તો પડે શૂટિંગ લે મારું ચાલો હવે પપ્પા હું ખવડાવું મને થોડી ઓલો મને લાત લેવા દે તારા મોઢામાં મને થોડી કાપ્યા હું થોડુંક ઓછું જો પપ્પા બસ મને તું થોડી કદાચ તું હાલ છે હું તને લાત લઉં. લે આપણે કહીએ હે મને વધારે લેવા દે અને તું મારું જરા લે એટલી બધી આમાં નહીં દે આમાં નહીં દે બીજો નાનો ટુકડા દે ભાઈ ભાઈ બહુ મારો માં બાજુ બરાબર ગોઠવે બધું. હવે તું બે નાના નામાંથી ટુકડા લઈ લે અમારા અરે વાહ 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 મોટી તમે આ લઈ લો તારી વારી યાર. હા આવું નહીં એવું ન હોય તારા. દોસ્તો અત્યારે મારા પપ્પાની પહેલી એનિવર્સરી છે એટલે આપણે એવો પ્લાન છે કે આપણે જોરદાર સેલિબ્રેટ કરીએ કારણ કે મારા પપ્પા એનિવર્સરી આપણે ભાઈ અલગ પ્રકારનું કાંઈક તો નવું કરવું પડશે. મારા પપ્પા કેકની ના પાડતા હતા છતાં દોસ્તો હું કેક લાવ્યો છું કારણ કે મારા પપ્પાને કેક નથી પસંદ. પણ આપણે જો આપણે વ્લોગમાં પહેલી વાર આપણે સેલિબ્રેશન કર્યું છે તો કંઈક સારું સેલિબ્રેશન કરીએ ઠીક છે. ચાલો તો ફાઇનલી ભાઈ હવે પપ્પાની કેક તો સેલિબ્રેશન થઈ ગયું પણ હવે દોસ્તો ગિફ્ટ આપવાનું છે પપ્પાને કારણ કે ભાઈ પપ્પાને ઘડિયાળ જોતી હતી. ઠીક છે મને ખબર છે મને મારા બેનને ખબર છે ઠીક છે તો પપ્પાને ઘડિયાળ આપવાની છે પપ્પાને ખબર નથી પડવા દેવાની ભાઈ બરાબર તો ચાલો દોસ્તો પપ્પાને હવે આપી પપ્પા ઓલા આપવાની છે પપ્પાને જોરદાર હવે આપી ઘડિયાળ આપવાની છે અને પછી સ્માર્ટ વોચ આપવાની છે અને પપ્પા જાતે ખોલશે ઠીક છે ચાલો ઠીક છે ચાલો હાલ વંદના રેડી હા પાછું એક બીજી વસ્તુ છે તમારો ગિફ્ટ તમારો ગિફ્ટ તમે કામ કરો ને હાલો આપો આમ કરીને ફોનમાં વાત સાંભળો કઈ રીતે આમ જો મોબાઈલ કરીને મોબાઈલની નો જરૂર પડે તમારે આટલું કરી એમનું વાત કરે હા આપો તમારી છે હાલો હાલો આપા ખોલો બહુ તકલીફ પડે ને દોસ્તો તમે લોકો જોયું જ છે કે ભાઈ હું લાવ્યો છું અને પપ્પાને આપું કારણ કે ભાઈ પપ્પાને જરૂર છે અને પપ્પાએ વાત કરી હતી અને મેં દોસ્તો માઇન્ડમાં રાખી હતી ચૂઝ કર્યું છે ચાલો ભાઈ બરોબર પા સ્માર્ટ વોચ આખી જોવો પા આ આખું મેં તમને આખો પેકઅપ લઈ દીધો આખો તમે જો 7 દિવસના તમે 7 બરાબર તમે બધી બદલ્યો તો એકો એવું મેં તમને લઈ દીધું સ્માર્ટ વોચ ફૂલ જો કેવું લાગ્યું પપ્પા ગિફ્ટ રેડી લઈ ગયો આ બ્લેક બેલ્સ નાખ તો બેન કયું બ્લેક પપ્પા પણ પપ્પા તમારે છે ને મોસ્ટ ઓફ વધારે તમારે બ્લેક જ વાપરવાનો એટલે તમારો ખરાબ જ ન થાય બ્લેક અને એક આયરો આ કલર સિલ્વર કલર આ બે કલર તમારે વધારે યુઝ કરવાનો હવે ના ચાલુ કરીને આપ પપ્પાને એક લાઈટ બંધ કરી દો, બસ. બધી સારું છે કઈ આપી શું થયું બસ જો પપ્પા તમે આ રીતે તમે 1 2 3 4 5 6 7 તમે વીકમાં પપ્પા 7 વખત તમે ઘડિયાળ બદલાવી એમ કહેવાય તો કેવું લાગ્યું ગિફ્ટ ઘડિયાળનું પપ્પા સાચું બોલજો તમારા લગ્નમાં પહેલી વાર આવું આ રીતે સેલિબ્રેશન થયું કે નથી થયું બરાબર ને હાલો પપ્પા પહેરો મિલન તો જો કેવું સારું છે મિલન કેવું લાગ્યું પપ્પાને ગિફ્ટ આપવાનું હતું હે ને કેટલો ટાઈમ પછી આવી રીતના હોય છે? હું એ જ કહું છું કેટલા દિવસ પણ આ એક આવું સેલિબ્રેશન કરવું જરૂરી છે એમાં પણ લાઈફની અંદર એક આવું કરવું જરૂરી છે આમ લાગે કે આમ આ પ્રકારનું સેલિબ્રેશન કર્યું કારણ કે ભાઈ પપ્પાને દોસ્તો જો ભાઈ હવે દોસ્તો પપ્પા કરો પપ્પા દોસ્તો પડીકા પેક લીધું છે તમે જો ભાઈ 1 2 3 4 5 6 અને 7 એટલે દોસ્તો મા પપ્પા 7 વખત ભાઈ રિપીટેશન કરી શકે વીકની અંદર એટલે દોસ્તો એ પ્રકારની અમે લોકોએ ઘડિયાળ લીધી છે
જો ભાઈ નો મેસેજ બતાવે કનેક્ટ કરે ને તો તો બતાવે નવી ઘડેલો તો નો મેસેજ બતાવે ને જો આમ જો ટેમ્પરેચર બતાવે ચાલો તો ફાઇનલી ભાઈ પપ્પાનું જે સેલિબ્રેટ કરવાનું હતી ભાઈ સેલિબ્રેટ થઈ ગઈ છે આખી હા ના પપ્પા એ હાલો છેલ્લો પ્રશ્ન પપ્પા તમને કેવું લાગ્યું સાચું બોલો બહુ મસ્ત લાગ્યો અને આનંદ આવ્યો છે અને કાલમાં તો બહુ સારું આનંદ રવિવાર. ઉત્સાહ સાથે આજે કાલ રવિવાર હોય ને તો શનિવાર છે કાલે રવિવાર રજાનો દિવસ છે એટલે આજે આનંદ ઉલ્લાસથી આજે આપણે ઉજવીએ બધા ખૂબ આભાર જય જય અને પપ્પા હું એક સાચા વાંચું કહું આ જે ઘડિયાળ છે ને એમાં 7 દિવસ તમે અલગ અલગ તમે પહેરી શકો પટ્ટા તમે ચેન્જ કરી શકશો એવી અમે લીધેલી છે દોસ્તો અત્યારે છે ને ખાસ ભાઈ મમ્મી પપ્પાનું સેલિબ્રેશન કરવાનું હતું કારણ કે ભાઈ મમ્મી પપ્પાની પહેલી એનિવર્સરી ભાઈ વ્લોગમાં મેં પહેલી વાર મેં બતાવી છે ઠીક છે એટલે ભાઈ કાંઈ વાંધો નહીં દોસ્તો ભાઈ પપ્પાને પણ ખૂબ જ સારું લાગ્યું મમ્મીને પણ સારું લાગ્યું ચાલો તો ભાઈ ફાઇનલી ભાઈ ચાલો બર્થડેનું સેલિબ્રેશન પણ થઈ ગયું છે દોસ્તો અત્યારે 11 વાગે છે ચાલો દોસ્તો ભાઈ આજનો બ્લોગ મારે હવે એન્ડ કરવો પડશે કારણ કે બધા જો ભાઈ મ્યુઝિક પણ મને બહાર ભાઈ હલવાનું છે ઠીક છે ચાલો દોસ્તો ભાઈ હવે ફાઇનલી ભાઈ આજે આજનો બ્લોગ હતો આઈ હોપ કે તમને આ દોસ્તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય અને જો દોસ્તો તમને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દીધો ચેનલ પર નવા તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો ફરી પાછું મને નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આવજો.